સાથે ઠાકોરજીને વાજતે ગાજતે અહીં લઈ આવ્યા છીએ। આ ગામનું નાનકડું બાળ મંડળ, બાલિકા મંડળ, નાના બાળકો અને બાલિકાઓ પણ સંસ્કારની સાથે સાથે સંગીત વાદ્ય પણ શીખે છે। મંડળી હોય, બેન્ડ પાર્ટી હોય, જાત જાતના જે કાંઈ સાધનો બધાએ પણ બાળકો, નાના બાળકો શીખી રહ્યા છે અને નાના બાળકો વગાડતા હોય જોઈને દરેકને આનંદ થાય। એટલે દરેક ભક્તો હવે સભાની અંદર પધારજો। આરતીની અંદર યજમાન પરિવાર, ગામના વડીલો તેમજ બહાર ગામથી પધારેલા આજે ભક્તો પણ આરતીની અંદર જોડાશે। આજે 24 ગામમાંથી પણ ઘણા બધા ભક્તો પધાર્યા છે। બાજુના ગામમાંથી પણ ઘણા ભક્તો આવ્યા છે। રામપર નવવાસ, રામપર જૂનોવાસ, વેકરા હોય, સરલી હોય, આ બાજુ દહીસરા, દરેક ગામોમાંથી ભક્તો પધાર્યા છે પણ આરતીની અંદર જોડાવશે। પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળ સહજાનંદ દયાળ બળવંત બહુનામી ઓમ જય નમઃ સ્વામી શરણ જય મારા બંધુ કર જોડી પ્રભુ વંદુ શરણું લે તો એ માયાથી તરી જવાય છે। સરળ ઉપાય છે પણ જો જાગે તો, જાગે તો એના માટે સદગુરુ કૃષ્ણ પ્રસાદ સ્વામી નિમિત્ત બન્યા છે આપને જગાડવા માટે। હો હા, એના માટે વંદના કરીએ છીએ। કંઈક આપને જાગે, આપણું જાગી જાય ને આપણે જગાડે એટલા માટેનું આ કાર્ય છે અને આ સત્કર્મ છે। શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત વિષ્ણુ પુરુષોત્તમ સૈવ સર્વભાવેન સેવનીયો મુમુક્ષુભિઃ। અહીં ઘનશ્યામ મહારાજ કહે છે કે માં પ્રગટ ભગવાનનું શરણું લેને તો એ કાર્ય થઈ જાય છે। પરોક્ષ ભક્તિથી કોઈ દી કાર્ય થતું નથી। પરોક્ષ ભોજનથી કોઈ દિવસ પેટ ભરાતું નથી। હા, પરોક્ષ ભોજનથી ક્યારેય પણ પેટ નથી ભરાતું, તરસા ચીપતી નથી। પાણીમાં બેઠા હોય અને પાણી ન પીવે ત્યાં સુધી તરસા જતી નથી। એના માટે પાણી પીવું પડે। એટલે પરોક્ષ ભક્તિથી કોઈ કાર્ય થતું નથી। હા,
ગઈકાલે આપણે વાત થઈ હતી છેલ્લે મુક્તાનંદ સ્વામી એમ કીધું કે સ્વામિનારાયણનું સ્મરણ કરતા કરતા મને અગમ વાત ઓળખાણી. અગમ વાત એટલે હવે તમને ખબર પડી, પ્રગટ ભક્તિ. આ પ્રગટ ભગવાન આજ આ પૃથ્વી ઉપર હયાત બિરાજમાન છે. અને એ તો માર્મિક છે, એ જે સમજાય તો સમજાય, નહીતર કોક વિરલા જ સમજી શકે એ વાતને. નહીતર હંમેશને આમ જોઈએ તો આખી દુનિયા પરોક્ષ રીતે ભગવાનને ભજે છે. પ્રગટ ભગવાનને કોઈક જ વિરલાઓ ભજી શકે છે. હા, ઉદ્ધવજી જ્ઞાની હતા, સમજુ હતા, છતાં એની પ્રગટની ભક્તિ નહોતી. પરોક્ષ ભક્તિથી એ ઉદ્ધવજી ભજતા હતા. અને જ્યારે ગોપીઓનો સંગ થયો ને ગોપીઓ મળ્યા ત્યારે એને પ્રગટ વસ્તુ સમજાણી, ત્યારે એનામાંથી અભિમાન ચાલ્યું ગયું. જ્યારે પ્રગટ મળશે ને ત્યારે જ એનામાંથી આ વિકાર દોષ બધું હાલ્યું જશે. જ્યાં સુધી પ્રગટ ભગવાન નહીં સમજાય ત્યાં સુધી એ અંધારો જ રહેવાનો છે. હા, એટલે ભગવાન ઘનશ્યામ એમ કહે છે, શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત દેવ વિષ્ણુ પુરુષોત્તમ સએવ સર્વભાવેન સેવનીયો મુમુક્ષુભિ. જે પુરુષોત્તમ નારાયણ સાક્ષાત જે કૃષ્ણ છે, જે વિષ્ણુ છે, એ જ મુમુક્ષુઓને સર્વભાવથી સેવવા યોગ્ય છે. અને એ ભગવાનને શરણે આવે ને તો એ માયાથી તરી જાય છે, એને કોઈ વિઘ્ન નડતું નથી. ઘનશ્યામ આ સાંભળીને ભક્તિ માતા કહે છે કે પ્રભુ, હવે એ ભક્તિ વૃદ્ધિ કેમ પામે? ભક્તિ વૃદ્ધિ કેમ પામે? બહુ સરસ પ્રશ્ન કર્યો છે. વાડીમાં ખેડૂત બી વાવે, ઉગી આવે ને પછી મોટું કેમ નથી થતું, આગળ કેમ પ્રગતિ નથી કરતું, તો એ ખેડૂતની ચિંતા થાય. ભક્તિના બીજ આપણા હૃદયમાં વવાણા છે, પણ ભક્તિ એક પાંદડે અંકુર નથી ફૂટતું. એનું કારણ કોઈને કહેતું નથી, મારી ભક્તિ કેમ આગળ નથી વધતી, એ નહીં પાંદડામાં કેમ પડે છે. આજ ભક્તિ માતા પૂછે છે કે એ ભક્તિ છે, એ ભક્તિથી માયા તરાય છે, તો એ ભક્તિ કેમ વૃદ્ધિ પામે? જો આપણા વતી ભક્તિ માતા બધું એ ઘનશ્યામ પ્રભુને પૂછી લે છે. તમે કોઈ દી એને પૂછ્યું કે મારી ભક્તિ કેમ વૃદ્ધિ પામે? પૂછો, કોઈ નથી પૂછતા. પૂછવું જોઈએ. ત્યારે ઘનશ્યામ પ્રભુ કહે છે કે માં, ભક્તિ ઉદય સાધુ પુરુષોના પ્રસંગથી થશે, સતપુરુષના પ્રસંગથી થશે. કૃષ્ણ પ્રસાદ સ્વામીના જેટલા જેટલા ભક્તો પ્રસંગમાં આવ્યા મેં જોયું છે, એ પ્રમાણે પોતે નિર્માની રહ્યા અને કોઈ દિવસ ઊંચે સાદે આમ અવાજ પાડીને બોલવું એ સ્વામીના સ્વભાવમાં હતું જ નહીં. જેમ કહો એ પ્રમાણે કરવાવાળા એ સંત. આ સાધુ પુરુષોનું લક્ષણ છે. આગળ આવશે એ સંતના લક્ષણ શું, તો એ ભક્તિ માતાએ પૂછ્યું છે. ત્યારે ઘનશ્યામ પ્રભુએ સરસ જવાબ આપ્યો છે, સાધુના લક્ષણ.
સોઈ નાવ સંસાર ને આ સંસારમાં સાધુ નાવ સમાન બતાવ્યા છે. કેવા સાધુ? પ્રગટ પ્રમાણ હરિપદ પ્રીતિ નહીં આશક ધન નાર ને પૈસા ને સ્ત્રીમાં અહીં આસક્ત નથી. પ્રગટ પ્રમાણ હરિમાં પ્રીતિ છે. માયા ક્રોધ દુનિયામાં ક્યાંય એ સત્ય માનતા નહીં. અને જાનત દુઃખ પરિવારમાં એ દુઃખ જાણે છે. ગુણાતીત રહીને હરિ ગુણ ગાય ચિંતા નહીં જીત હાર મેં. આપણી કોઈ પ્રશંસા કરે કે કોઈ આપણી જીત થાય કે આપણી કોઈ હાર થાય એ કોઈ પરવાહ નહીં. હાથીએ બેસાડો તો એ ભલે અને ગધેડે બેસાડો તો એ ભલે. બ્રહ્મ હોય પર બ્રહ્મ ઉપાસત વહતન વિષય વિકાર મેં. હા, બ્રહ્મરૂપ થઈને પર બ્રહ્મને જે ભજતા હોય, જે ઉપાસક હોય અને ક્યારે પણ વિષયમાં વિકારમાં ક્યાંય પણ આસક્ત ન થાય. બ્રહ્માનંદ કે સંત સોઈ સાચા સમજત સાર અસાર મેં. સાર અસારમાં જે સમજતા હોય બ્રહ્માનંદ કે એ જ સાચો સાધુ છે. અને એના પ્રસંગથી જ એટલે ઘનશ્યામ પ્રભુ કહે છે પ્રસંગ મજરમ પાશ માત્મન કવયો વિદુહુ સએવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. આવા સાધુના યુગમાં જે કોઈ આવે છે તો એ માયાથી તરી જાય છે. આગળ બતાવે છે દૃષ્ટા સ્પૃષ્ટા વા કૃત પરિચરણા ભોજિતા પૂજિતા વા સત્ય પુંસામ ગૌ 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 ગનિતમ બહુજનિતમ જ્ઞાનદિયે વૈષમૂલમ પ્રોક્તા કૃષ્ણેન એવા નિજહૃદયે સમાયત્વદે તીર્થજાતમ તેષાં માસ્ત પ્રસંગાત કિમિહન અનુષતામ દુર્લભ. ભૂખ લાગી માંગણી કરી કે રોટલા આપો ને ભૂખ લાગી છે તો આ રામજીએ 2 રોટલા સાધુને જમાડ્યા. એ વખતે એમના માતા પિતા ગુજરાતમાં મહારાજ યજ્ઞ કરતા હતા ત્યાં ગયેલા છે. અહીંયા રામજી નામનો છોકરો નાનો, બીજું કાંઈ ખબર નહીં, 2 રોટલા આપ્યા. સંત ઠાકોરજીને જમાડીને રાજી થયા અને સંતે કીધું કે માગ માગ, તને શું આપું? મનમાં તો વિચાર થયો કાંઈ હતું નહીં, એને રોટલા મેં 2 આપ્યા છે અને માગવાનું કે છે એની પાસે છે શું કે માગવું? માગ માગ, તું જે માગીશ હું આપીશ. જેને રોટલા જમાડીને જેના જઠરાગ્નિને સાંત્વના આપી છે ને તો હામે એને વિચારો પણ એવા જ આવે કે એમને માગ્યું, જો મારી ઉપર તમે પ્રસન્ન થયા હો ને માગવાનું કહેતા હો ને તો તમને જે પ્યારામાં પ્યારી વસ્તુ હોય ને મને આપો. ત્યારે એ સંતે કીધું જા આપી. સંતને પ્યારા ભગવાન હતા, ભગવાન આપી દીધા. અને જેવો એને આપ્યું ને તરત જ એની નિવારણ. જેમ સંજયને દિવ્ય ચક્ષુ આપી હતી, કુરુક્ષેત્રમાં યુદ્ધ થતું અને બધું એને દેખાતું ને ધૃતરાષ્ટ્ર ને બધું એને અહેવાલ આપતા હતા, એવી દ્રષ્ટિ આ રામજી આ ભાઈને થઈ ગયો. શું કામ કર્યું? રોટલા જમાડ્યા. એટલે કહેવાય છે કે દ્રષ્ટા સ્પૃષ્ટા નતાવા, જે કોઈ નાની આવી આવા સાધુની સેવા કરે. પછી તો એમના મા બાપ ઘરે આવ્યા અને બધો જે આ યજ્ઞમાં જે કાંઈ બન્યું હતું ને એમના દર્શન નાના છોકરા રામજીને કરાવડાવે. બેટા આવી રીતે મહારાજે આમ કર્યું આમ કર્યું એ વાત કરે ત્યાં તો બધું આ કહેતો આવે. જે ત્યાં ઘટના બની હતી ઉત્સવમાં એ ઘટના એમને એમ રામજી મા બાપને સંભળાવી દીધી. મા બાપ આશ્ચર્ય પામી ગયા, તો અહીંયા બેઠો છે, અમે જે જોયું છે એ બધી વાત કરે છે. બેટા આ તને કેમ ખબર પડી કે આ બધું ત્યાં મહારાજે આ ઉત્સવ આવી રીતે આમ કર્યો ને બધાને રાજી કર્યા અને આનંદિત કર્યા? તો કે તમે ત્યાં ગયેલા, આપણે આંગણે 2 સાધુ આવ્યા હતા, એમને 2 રોટલાની જરૂર હતી, મેં આપ્યા અને માગવાનું કીધું અને મેં માગ્યું કે તમને જે વસ્તુ પ્રિય હોય એ આપો. તો મને આપ્યું, આ આપ્યું, હું બધું જોઈ શકું છું.
તમે ભલે ત્યાં ઉત્સવમાં હતા ને ત્યાં તમે આનંદ માણતા હતા, હું અત્યારે એ પણ જોઉં છું. ક્યાં સ્વામિનારાયણ ભગવાન કઈ જગ્યાએ, કયા ગામમાં, કોના ઘરે, ત્યાં શું કરી રહ્યા છે અત્યારે મને દેખાય છે. જો આ ફળ છે હો. હા, એટલે દુનિયામાં ક્યાંય આપણે ભૂલા ન પડીએ એટલા માટે કહેવત છે કે ડોબું લેવું તો ડોઈને લેવું, નહીં તો છેતરાઈ જવાય. હા, સોનું લેવું તો હે, હા, એમાંય સાવધાની જોઈ. બળદ લેવું હોય તો હવે તો એવું છે નહીં. મારી મૂર્તિ રે એમાં ફેર નથી એક રતી રે. મહારાજ કે એને અન્ન કોઈ જડ આપે તે તો તપસે નહીં ત્રય તાપ. આ સંતને કોઈ બે હાથ જોડીને નમસ્કાર કરશે ને એટલો જ ગુણ લેશે કે આ બહુ સારા છે, તો એમનું કલ્યાણ થશે. ઘનશ્યામ પ્રભુ કહે છે કે માં, જેના થકી ભક્તિ ઉદય થાય છે તો એ ભક્તિના અંગભૂત ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય પણ એ સંતના માધ્યમથી જ પ્રગટ થશે. તો એ ચાર બાબતને હા ઘનશ્યામ પ્રભુ માં સૂતા છે ને ખાટલાને પાંગતે ત્યાં બેઠા છે ને પગચંપી કરે છે અને જે વાત કરે છે એ ચાર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આ કેમ વૃદ્ધિ પામે ને કેમ મજબૂત બને અને આના થકી જ માયાથી છૂટાશે, તો એનું માધ્યમ છે સાધુ. હા, એના થકી જ આ પ્રાપ્ત થશે. તમે સોનું લેવું ને તમે જાઓ માર્કેટમાં, શાક બકાલું વેચીને ત્યાં તરાજવામાં સોનું લઈ આવો, મળે? મળે? ન મળે. એવી જ રીતે સાધુને તપાસ કરીને એની પાસેથી આ વસ્તુ મળે છે, એમ ઘનશ્યામ પ્રભુ કહે છે. પહેલી વાત કરે છે ધર્મની. એને કહેવાય છે સત્સંગી જીવનમાં હરિગીતા. સમજે ને? હરિગીતા. હરિ એટલે ભગવાન, ભગવાનના મુખથી નીકળેલી હરિગીતા. ભગવદ્ ગીતા ભગવાનના મુખેથી નીકળેલી ભગવદ્ ગીતા. ગીતા એટલે વાણી. ઘનશ્યામ પ્રભુ માં ભક્તિ દેવીને કહે છે કે ભક્તિના અંગભૂત ધર્મની તમને વાત કરું છું ટૂંકમાં છે. ધર્માદિનામ લક્ષણાની ભક્ત્યંગાનામ અથાંબતે કથયામિ વિવિચ્યૈવ ત્રયાણામપી તત્વતઃ તત્ર ત્રયાણામ લોકાનામ સ્વેશ્વરાણામ તુ ધારકઃ ધારણીયશ્ચ જીવેશૈ સદા ધર્મસ ઉચ્યતે. એમાં ધર્મના લક્ષણની વાત કરું છું. માત્ર ધર્મની વાતો થાય છે, સનાતની ધર્મ, સનાતન ધર્મની વાતો થાય છે, પણ હકીકતમાં ધર્મનું લક્ષણ શું છે? માણસ તો દુનિયામાં ગણાય છે, પણ માણસનું માણસત્વ પણ શું છે? માણસ કોને કહેવાય એ લક્ષણ ઉપરથી ખબર પડે છે. બાઈક, બાબા, પછી તો આમ ખાવું પીવું તો બધે જીવ પ્રાણી માત્રનું હરખું જ છે. હા, પણ માણસમાં માણસત્વ પણ હોય તો એને માણસ કહેવાય. ધર્મ તો બધા કહે છે, પણ ધર્મ પણ જો ન હોય તો એને ધાર્મિક ન કહેવાય. તો એ ધર્મનું લક્ષણ ઘનશ્યામ પ્રભુ માં ભક્તિ દેવીને બતાવે છે કે તત્ર ત્રયાણામ લોકાનામ સ્વેશ્વરાણામ તુ ધારકઃ. જે આખી દુનિયાનું ધારણ કરી રાખે એને ધર્મ કહેવાય.